નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ વિવિધ સ્થળોએ રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદ્ઘાટન કરશે. એનટીએ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓને મતદાન દરમિયાન આંગળી પર કરેલા શાહીના નિશાન સાથે પરીક્ષામાં પ્રવેશ અપાશે. મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાન બાદ બેતુલ લોકસભા મત વિસ્તારની ચૂંટણી રદ કરવામાં આવી છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે સાંજે એક બસ ખાઈમાં પડી જતા 12 લોકોના મોત થયા છે, 15 લોકો ઘાયલ થયા છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેમના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર રેલીઓ અને રોડ શો પણ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોઇમ્બતુર નજીક વેલ્લોર અને મેટુપાલયમમાં 2 જાહેર સભાઓને સંબોધશે. આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ શ્રી મોદી મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે આજે સાંજે નાગપુર જિલ્લાના રામટેક બ્લોકમાં કન્હન ખાતે જાહેર સભાને સંબોધશે. શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રાજુ પારવ પહેલીવાર રામટેક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત નાગપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શ્યામ બર્વેને કોંગ્રેસે રામટેક લોકસભા ક્ષેત્રના ઉમેદવાર જાહેર કર્યા છે. એ જ રીતે પશ્ચિમ નાગપુરના ધારાસભ્ય વિકાસ ઠાકરે નાગપુરમાં નીતિન ગડકરી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી આવતીકાલે ઉત્તર નાગપુરના ઇન્દોરામાં જનસભાને સંબોધશે. બહુજન સમાજ પાર્ટીએ નાગપુરથી યોગેશ લાંજેવાર અને રામટેકથી સંદીપ મેશ્રામને ઉમેદવાર બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે નાગપુર લોકસભા બેઠક માટે કુલ 26 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે રામટેક લોકસભા બેઠક પર કુલ 28 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે બાલુરઘાટ મત વિસ્તારના ઉમેદવાર ડોક્ટર સુકાંત મજમુદારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. ડોક્ટર મજમુદાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ છે. અમિત શાહ બાલુરઘાટ લોકસભા ક્ષેત્રના દોલતપુરમાં જાહેર સભામાં પણ ભાગ લેશે, જે બાદ તે બિહાર જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે દાર્જિલિંગ અને રાયગંજની સાથે બાલુરઘાટમાં પણ 26મી એપ્રિલે મતદાન થવાનું છે. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર તેજ થઈ ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ અને અપક્ષ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. અમારા જયપુરના સંવાદદાતા જણાવે છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર આજે બિકાનેરમાં પ્રબુદ્ધ સંમેલનને સંબોધિત કરશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજે દૌસા, જયપુર ગ્રામીણ અને નાગોર લોકસભા મત વિસ્તારમાં પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની આજે અલવર લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી સભાઓ કરવાના છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ દોતાસરા હનુમાનગઢ અને શ્રીગંગાનગરમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેમના સિવાય પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટ પણ પાર્ટીના ઉમેદવારો માટે વિવિધ સ્થળોએ જાહેર સભાઓ યોજવાના છે. ઝારખંડ મુક્તિ મોરચાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેએમએમ કેન્દ્રીય સમિતિના પ્રમુખ શિબુ સોરેન મહાગઠબંધન પક્ષો વચ્ચે બેઠક વહેંચણીના કરાર હેઠળ રાજમહલ માટે વિજય હંસદા અને સિંઘભૂમ મત વિસ્તાર માટે જોભા માંઝીના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગઈકાલે આંધ્રપ્રદેશની લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડી છે. કોંગ્રેસ પક્ષે વિશાખાપટ્ટનમથી પુલુ સત્યનારાયણ રેડ્ડીને, જ્યારે તિરુપતિ લોકસભા સીટ પરથી ડોક્ટર ચિંતા મોહનને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ કોંગ્રેસે આંધ્રપ્રદેશની વિધાનસભા માટે 12 અને લોકસભા માટે 6 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટર દ્વારકા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે 2 દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદ્ઘાટન કરશે. સેમિનારનું આયોજન આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ હોમિયોપેથી રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેની મુખ્ય થીમ સશક્તિકરણ, સંશોધન, પ્રવીણતા વધારવા છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી અને હોમિયોપેથી સંશોધનમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ વૈજ્ઞાનિક પરિસંવાદમાં આંતરશિસ્ત સંશોધન, રોગશાસ્ત્ર અને જાહેર આરોગ્ય, હોમિયોપેથી દવાના ધોરણો અને પ્રાથમિકતા સંશોધન, અન્ય વિષયો પર વિવિધ સત્રો યોજાશે. આ કોન્ફરન્સમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેજા સહિત અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહેવાની છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. મધ્યપ્રદેશમાં બેતુલ લોકસભા મતવિસ્તારની ચૂંટણી પ્રક્રિયા ગઈકાલે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અશોક ભલાવીનું અવસાન થતાં રદ કરવામાં આવી છે. આ મતવિસ્તારમાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું. ઉલ્લેખનીય છે કે આ મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા યોગ્ય સમયે નવા મતદાન કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જે વિદ્યાર્થીઓએ સામાન્ય ચૂંટણીમાં મતદાન કરેલું હોય અને તેમની આંગળી પર શાહી લગાવેલી હોય તો તેમને પરીક્ષા રૂમમાં પ્રવેશતા અટકાવવામાં આવશે નહીં. એનટીએ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ફરતા મેસેજને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. એનટીએ કહ્યું છે કે તેમણે આવી કોઈ સૂચના અને માર્ગદર્શિકા જાહેર કરી નથી. એજન્સીએ વિદ્યાર્થીઓને આવી અફવાઓ પર ધ્યાન ન આપવા અને પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે. છત્તીસગઢમાં ગઈકાલે મોડી સાંજે દુર્ગ જિલ્લામાં ખીણમાં પડી જવાથી 11 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ તમામ લોકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ખાપરી ગામ પાસે આ દુર્ઘટના બની. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ. હાલ ઘાયલ લોકોમાંથી 5 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલ લોકોને રાયપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ સહિત રાજ્ય આપત્તિ રાહત દળની બચાવ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ દુઃખદ ઘટના પર છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે શોક વ્યક્ત કર્યો અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર સંભાળ પૂરી પાડવા સૂચના પણ આપી છે. યુરોપિયન યુનિયન અને ભારતે ગઈકાલે ટ્રેડ અને ટેકનોલોજી કાઉન્સિલ હેઠળ ઈ-વ્હીકલ બેટરીના રિસાયકલિંગ પર સ્ટાર્ટઅપ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ લોન્ચ કર્યું છે. આ સહયોગનો ઉદ્દેશ્ય યુરોપિયન અને ભારતીય નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ વચ્ચેના સહકારને વધારવાનો છે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટે 181 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે શશાંક સિંહે 25 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને નીતિશ રેડ્ડીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો છે. આજે રાજસ્થાન રોયલ્સ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. મોન્ટે કાર્લો માસ્ટર્સ ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબડેન આજે મેન્સ ડબલ્સ પ્રી ક્વાર્ટર્સમાં ક્રોએશિયાના અને અલ સાલ્વાડોરના ખેલાડી સામે ટકરાશે. મેચ સાંજે 5:10 વાગે શરૂ થવાની છે. ભારતીય હવામાન વિભાગે આ મહિનાની 13 તારીખ સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના ભાગોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આ મહિનાની 13 તારીખ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અને રાજસ્થાનમાં આ મહિનાની 15 તારીખ સુધી વાવાઝોડા અને વીજળી સાથે મધ્યમ વરસાદ પડશે. બીજી તરફ આજે અને આવતીકાલે ગુજરાતમાં હીટવેવની સ્થિતિ પણ રહેવાની છે. ભારતના નામાંકિત સુશ્રી જગજીત પવાડિયાને 5 વર્ષ એટલે કે 2025થી 2030 માટે આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. સુશ્રી પવાડિયા 2015થી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય હતા. તેમણે 2021-22 માટે બોર્ડના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ વિવિધ સ્થળોએ રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાન બાદ બેતુલ લોકસભા મતવિસ્તારની ચૂંટણી રદ કરવામાં આવી છે.
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે સાંજે એક બસ ખાઈમાં પડી જતા 12 લોકોના મોત થયા છે, 15 લોકો ઘાયલ થયા છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.